સુરતના સંગ્રામપુરામાં ધોળા દિવસે નમાઝ પઢીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. ગત તારીખ 30મી જુલાઈના રોજ સંગ્રામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીન દલાલીના નાણાં બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હત્યાના વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા. મરણ જનાર મોહમ્મદ આરિફ કુરેશી હતા અને તેમની ઉંમર 55 વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા. તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી. 2 લોકો ફ્રેઝ અને તબરેઝે છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી, જેને અનુસંધાને બંનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી લોકોમાં તેમના પ્રત્યે રહેલો ડર ઓછો થાય. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.